નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે. આપણા નેતાએ વચન આપ્યું હતું કે ધારાસભ્યો જે છે એ પ્રજાનું કામ કરે. જાહેર નિવેદનનું એમણે આપ્યું હતું. પણ આજે 2014 થી 2026 દરમિયાન આજે શું પરિસ્થિતિ છે? ગુજરાતના અતિ મહત્વના એવા 100 પ્રશ્નો તો છે જ, પરંતુ એની સાથે સાથે જમીનોના એટલા મોટા પ્રશ્નો છે. પેપર લીક, બેરોજગારી, દારૂબંધી છતાં ગેરકાયદેસર દારૂ વેચાવો, આ ગુજરાતમાં ચાલી રહેલા જમીન આંદોલનોના વિવાદો, તો આ બધી જ આની વાત કરવી છે આપણે. કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં લગભગ 127 જેટલા નોંધાયેલા વિવાદો, જમીનના વિવાદો ચાલી રહ્યા છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે સરકાર શું ખરેખર કરી રહી છે. આટલા મોટા વિવાદો છે, 35 લાખ લોકો આ 127 જમીન વિવાદોમાં, 35,22,000 લોકો પ્રભાવિત અત્યારે જોવા મળી રહ્યા છે. 12,43,000 હેક્ટર જમીનને અસર થઈ રહી છે. 2,70,000 કરોડ રૂપિયાનું રોકાણ છે. આ માત્ર 127 વિવાદોની વાત છે, પરંતુ ખેડૂતોની જે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો એમાં કેટલા પ્રમાણમાં અત્યારે પ્રશ્ન છે. કારણ કે ખેડૂતો ચારે બાજુ અત્યારે આંદોલન કરી રહ્યા છે સરકારની સામે, અને એટલા માટે આપણે વાત કરવી છે કે આટલા મોટા પ્રમાણમાં વિવાદો છે. આપણે જાણીએ છીએ કે ખેડૂતોની 1 લાખ એકર જેટલી જમીન, એનાથી પણ વધારે છે. આ તો આપણે અંદાજ મૂકેલો છે કે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે, અને 5 લાખથી વધારે ખેડૂતોને સીધી અસર થવાની છે. એના પોલથી લઈને બીજી બધી જે અસર થવાની છે એ વાત તો અલગ છે, પણ આ જે સીધી અસર થવાની છે, તો આ બધી જ આપણે વાત કરવી છે. વાત કરતા પહેલા આપણે મોદી સાહેબને સાંભળી લઈએ કે મોદી સાહેબે જે કહ્યું હતું એ ખરેખર શું કહ્યું હતું, કઈ રીતે એમના કહેવાનો મતલબ શું હતો. અને એટલા માટે, કારણ કે 2011માં એમણે કહ્યું હતું મોદી સાહેબે, તો એ પેલા આપણે સાંભળી લઈએ કે એ શું કહી રહ્યા છે. ખાલી આ કેમેરા વાળા પાસે પહોંચી જવાનું, કાં પેલા છાપા વાળા પાસે પહોંચી જવાનું, અને ત્યાં જઈને બળાપો કાઢવાનો, માથા કૂટવાના, છાપામાં ચમકવાનું, જનતાના સુખ દુઃખની ચિંતા નહીં કરવાની. ભાઈઓ બહેનો, આપે જે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા છે, એમણે ગાંધીનગરથી તમારું ભલું થાય એવી યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? તો અત્યારે 182 ધારાસભ્યો છે ગુજરાતમાં, પરંતુ કેટલા ધારાસભ્યો જે અત્યારે જનતા પીડિત છે એની વચ્ચે કેટલા ધારાસભ્યો જઈ રહ્યા છે? થોડા ઘણા વિરોધ પક્ષના જે ગણ્યા ગાંઠ્યા ધારાસભ્યો છે એ પ્રજાની વાત કરવા માટે જાય છે. બાકી આપણે જાણીએ છીએ કે 162 જેટલા સત્તાધારી પક્ષના ધારાસભ્યો પ્રજાની વેદના દૂર કરવા માટે એ જે આંદોલનો કરી રહ્યા છે ત્યાં જતા નથી. વિધાનસભાની અંદર આ જે ખેડૂતોનો પ્રશ્ન છે, એ ખેડૂતોનો પ્રશ્ન રજૂ કરનાર માત્ર એક ધારાસભ્ય હતા, જિગ્નેશ મેવાણી. બાકી ભાજપના ધારાસભ્યો 162 ધારાસભ્યો, અને જે આપણે 26 જેટલા લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ગુજરાતમાંથી, એમાંથી 25 સંસદ સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના. એક પણ સંસદ સભ્યોએ વિરોધ નથી કર્યો. માત્ર કોંગ્રેસના એક ધારાસભ્ય છે ગેનીબેન, એમણે વાત કરી. તો મોદી સાહેબ આગળ શું કહે છે સાંભળી લે. જેમને તમે ચૂંટીને મોકલ્યા છે એ કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, એણે ગાંધીનગરમાં મોદી સાહેબ પાસે જઈને, સરકાર પાસે જઈને તમારા ભલા માટેના યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? લાવવી જોઈએ? જરા જોરથી બોલો, લાવવી જોઈએ? અને જેમને દિલ્હી મોકલ્યા છે એમણે દિલ્હીથી લાવવી જોઈએ કે નહીં? તો આ જે 26 સંસદ સભ્યો છે, 25 એમાંથી ભાજપના છે, કેમ દિલ્હીથી કઈ બોલતા નથી? તો આ મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે કે પ્રજાના પ્રશ્નો વચ્ચે જવું જોઈએ, શા માટે એમણે આ ધારાસભ્યો જતા? આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ છે, સાબરમતી નદીનું પ્રદૂષણ છે, ટ્રાફિકના પારાવાર પ્રશ્ન છે, શહેરી પૂર વારંવાર આવે છે, અને બીજા અનેક પ્રશ્નો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, જમીન વિવાદ, સરકારી ભરતીના વિવાદો અનેક જોવા મળે છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગના મોટા પ્રમાણમાં, હીરા ઉદ્યોગના મોટા પ્રમાણમાં, તાપી પ્રદૂષણ, પૂરના પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. કયા ધારાસભ્યો એને નિવેડો માટે લાવવા માટે કરે છે?
વડોદરામાં વિશ્વામિત્રી નદીનું વારંવાર ત્યાં પૂરના પ્રશ્નો છે, મગર અને માનવ સંસાધન અને ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી. ભરૂચમાં પણ એ જ પ્રકારે છે. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજના છે, નર્મદા નદીના પ્રશ્નો, સીઆરઝેડ ભંગના પ્રશ્નો છે, માણંદ વિસ્તારમાં માટી અને ખનનના પ્રશ્નો છે. પ્રદૂષણના સૌથી વધારે પ્રદૂષણના પ્રશ્નો ભરૂચમાં જોવા મળે છે. અને નર્મદામાં સરદાર સરોવરના પુનર્વસનનો પ્રશ્ન છે. જંગલના અધિકારો આદિવાસીઓ લડી રહ્યા છે. તાપી નદીમાં, તાપી જિલ્લામાં જે છે એ આદિવાસી વિકાસના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, કૃષિના પ્રશ્નો છે. ડાંગ જિલ્લામાં જંગલ સંરક્ષણના પ્રશ્નો છે, કુપોષણનો સૌથી વધારે પ્રશ્ન છે, પ્રવાસન ઉદ્યોગનો સૌથી મોટો પ્રશ્ન આજે ત્યાં ઉભો થયો છે. નવસારીમાં દરિયાઈ ધોવાણનો પ્રશ્ન છે, બાગાયતના મોટા પ્રશ્નો છે. વલસાડમાં વાપી પ્રદૂષણ અને ઔદ્યોગિક કચરાના પ્રશ્નો છે. કચ્છમાં જે છે મીઠાના સેલિનિટી જે ખારાશ અંદર પ્રવેશી રહી છે. બંદરોના મોટા પ્રશ્નો છે, વીજળીના મોટા પ્રશ્નો છે, પવન અને સૌર ઉર્જાના સૌથી વધારે પ્રશ્નો અહીં જોવા મળે છે. સરહદી વિકાસના સૌથી વધારે પ્રશ્નો છે. દેવભૂમિ દ્વારકામાં માટી કંપનીઓનું પ્રદૂષણ, મોટી કંપનીઓ જે 10 મોટી કંપનીઓ છે એનું મોટા પ્રમાણમાં પ્રદૂષણ, જમીન, દરિયાઈ અને હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે. અને ટાટા કેમિકલ્સથી લઈને દરિયાનું ધોવાણ ત્યાં થઈ રહ્યું છે. બંદરોના વિકાસ, માછીમારોના પ્રશ્નો. કયા ધારાસભ્ય બોલી રહ્યા છે? જામનગરમાં રિફાઇનરીનું સૌથી મોટું પ્રદૂષણ છે. દરિયાઈ ઇકોસિસ્ટમ ઉપર અસર થઈ છે. ઔદ્યોગિક વિસ્તરણના પ્રશ્નો અનેક ઉદ્યોગોના જામનગરમાં જોવા મળે છે. પોરબંદરમાં દારૂની પરમિટો આપી દેવામાં આવી છે. માછીમારો, પાકિસ્તાની જળસીમાના મુદ્દાઓ છે, દરિયાકાંઠાના પ્રશ્નો છે. રાજકોટમાં પણ આ જ રીતે પ્રશ્નો છે. તો આવા તો અનેક જિલ્લાઓના પ્રશ્નો છે. પેલા મોદી સાહેબને સાંભળી રહ્યા છે, શું કહી છે? લાવે છે, બોલે એમનું શું કરવાનું? અલ્યા ભાઈ, તમને મૂક્યા છે દિલ્હી સરકારથી કઈ યોજનાઓ લાવો, બતાવો. અહીંયા કહો કે આ મોદી સાહેબે રાધનપુરને કશું નથી આપ્યું. આ આપણો રણ વિસ્તાર, ધૂળની ડમરીઓ, અહીંયા મોદી બેઠા છે. મારો થવા જ નહીં દેવાનો. આડા જ ઉતરવાનું, આડા જ ઉતરવાનું. હવે નહીં જાય ને, યાદ રાખજો. જે પણ ગુજરાતનો વિરોધ કરે, ગુજરાતનો અહિત કરે, એવી કોઈ શક્તિઓને ગુજરાત હવે સાંખી નહીં લે. ભાઈઓ, અમારે ગુજરાતના ખેતરોમાં પાણી પહોંચાડવું છે. અમારે ગુજરાતના ગામડામાં પાણી પહોંચાડવું પણ ખરેખર નર્મદા યોજના જે આપણે બનાવી છે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ જોઈએ. તો અત્યારે જે આગોતરું વાવેતર માટે ખેડૂતોને ખાસ જરૂર, કારણ કે વરસાદ ખેંચાયો છે, 15-20 દિવસ થઈ ગયા, વરસાદ નથી, પાછળ ખેંચાલે વાવણી ખેડૂતો કરી શકતા નથી. તો નર્મદાનું પાણી એમને આપવું જોઈએ 18 લાખ હેક્ટર વિસ્તારમાં. પણ માત્ર ને માત્ર અત્યારે 2 લાખ હેક્ટરમાં કુલ બધું વાવેતર થયું છે, સિંચાઈથી લઈને બધું. તો એ મોદી સાહેબની વાત. કચ્છમાં તો બિલકુલ નર્મદાનું પાણી મળતું નથી. અને કચ્છની એ વાત કરી સુખ અને સમૃદ્ધિના વાવેતર કરવા છે. અમારે ગુજરાતના ખેડૂતને સુખી જોવો છે, એના માટે પરસેવો પાડી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે. ભૂતકાળમાં ગુજરાતમાં ડઝન કરતા વધારે મુખ્યમંત્રી થઈ ગયા ભાઈ, 1 ડઝન કરતા વધારે. રાધનપુર કેટલાય જોયું તું, ડોકવીએ નહોતું કર્યું. અને હું 12 મહિનામાં 2 વાર તમારા જિલ્લામાં આવું. 12 મહિનામાં 2 ન જોવું અને રસ્તો ન કાઢવું, તો પછી તમારામાં, તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે ને, એ વિશ્વાસ લજવાઈ જાય ભાઈઓ. અને તેથી ત્રાગા કરવાને બદલે માત્ર નકારાત્મકતાને બદલે સામાન્ય માનવીનું ભલું થાય, એ રસ્તે જો બધા ચાલીશું તો સામાન્ય માનવીના આશીર્વાદ બધાને. તો સામાન્ય માનવીની વાત કરી રહ્યા છે મોદી સાહેબ. તો સામાન્ય માનવીની કેવી વાત છે એ આપણે જોઈએ, કારણ કે આપણે આખા ગુજરાતમાં અત્યારે જે આંદોલનો ચાલી રહ્યા છે, સામાન્ય લોકો લડી રહ્યા છે, વિવાદો, જમીનોના વિવાદો છે. આવા 127 વિવાદો 6 મહિના પહેલા સુધીના હતા. અત્યારે એ વિવાદો વધીને ખેડૂતો સાથે ગણી લઈએ તો એમાં 35 લાખથી 40 લાખ લોકોને અસર થઈ રહી છે સીધી, અને 12 લાખ જેટલા ખેડૂતોને અસર થઈ રહી છે. અને એટલા માટે આપણે વાત કરવી પડે છે કે આપણે જાણીએ છીએ કે જમીનોના જે વિવાદો છે એ ગંભીર અને સૌથી વધારે જોવા મળી રહ્યા છે.
12,43,000 હેક્ટર જમીનને અસર થઈ રહી છે. 2,70,000 કરોડનું રોકાણ એને પ્રભાવિત કરી રહ્યું છે. ખેડૂતોની 1 લાખ એકર જમીન, 5 લાખ ખેડૂતોને એની સીધી અસર થઈ, અને 3,000 ગામડાઓમાં એની અસર થઈ રહી છે. આટલા મોટા પ્રમાણમાં એની અસર થઈ રહી છે. ગુજરાતના ઉદ્યોગના 12 વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. કેમ કંઈ કરવા તૈયાર નથી? 12 લાખ લોકોને અસર થઈ રહી છે. 11 લાખ હેક્ટર જમીનને અસર થઈ છે. ઉદ્યોગોની વાત માત્ર છે. અને લગભગ 40 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અત્યારે અટવાઈ પડ્યું છે. આ જ રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા 38 વિવાદો ચાલી રહ્યા છે. આંદોલનો ચાલી રહ્યા છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે. 8,21,000 લોકોને એની અસર થયેલી છે. 3,27,000 હેક્ટર જમીનને અસર થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ, રસ્તાથી જીઆઈડીસી બનાવવાથી લઈને બધું, અને 1,97,000 કરોડનું રોકાણ એના કારણે અટવાઈ ગયું છે. એટલા માટે આજે એ ગંભીર પ્રશ્ન છે. એટલું જ નહીં, ખાણકામ આપણે જોઈએ છીએ કે ખાણકામમાં પણ 7 વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. માત્ર 7 મોટા વિવાદોની વાત કરીએ, 1,65,000 લોકોને એની અસર થઈ છે. 9,000 હેક્ટર જમીન અસરગ્રસ્ત છે. 10,000 કરોડ રોકાઈ ગયા છે, એમાં રોકાણમાં અટવાઈ પડ્યા છે. આટલા મોટા પ્રમાણમાં એની અસર થઈ છે, અને એટલા માટે આ ગંભીર બાબત આપણી સમક્ષ ઊભી થઈ છે. અને એટલા માટે આપણે વાત કરી રહ્યા છે કે જે જમીનના ઉપયોગ અંગેની 39 વિવાદો ચાલી રહ્યા છે, અને 1,60,000 લોકોને તેની અસર થઈ રહી છે. 3,000 હેક્ટર જમીનને અસર થઈ રહી છે જમીનના ઉપયોગના સંદર્ભમાં, અને 4 કરોડનું રોકાણ એમાં અટવાઈ પડ્યું છે. એટલો મોટા પ્રમાણમાં એની અસર થઈ છે. ઉપરાંત ગુજરાત વનના જે પ્રશ્નો છે એ 9 વિવાદો, અત્યારે મોટા વિવાદો ચાલી રહ્યા. 10,73,000 લોકો પ્રભાવિત છે એના કારણે. 5,60,000 હેક્ટર જમીનને અસર થઈ રહી છે, અને 21 કરોડ, માત્ર 21 કરોડ રૂપિયાનું એની અસર થઈ છે. રોકાણમાં એની અસર થઈ છે, એ આપણે જાણીએ છીએ. ગુજરાતના જમીનના ઉપયોગમાં 39 વિવાદો જે આપણે અગાઉ જોયું, તો આ ગુજરાતના ઉર્જા સંરક્ષણને લગતા સૌથી મોટા પ્રશ્નો 22 વિવાદો ચાલી રહ્યા છે. 90,000 લોકો એના કારણે પ્રભાવિત છે. 12,000 હેક્ટર જમીન અસરગ્રસ્ત છે. 20,000 કરોડ રૂપિયાનું રોકાણ એના કારણે અસર થયું છે. તો આ જે થઈ રહ્યું છે એ અત્યંત ગંભીર તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. તો આ 90,000 લોકોને ઉર્જા શક્તિના પ્રોજેક્ટ છે એમાં અસર થઈ રહી છે. એની સામે આપણે જોઈએ તો આટલા મોટા પ્રમાણમાં કઈ રીતે 22 જેટલા પ્રોજેક્ટ છે, 22 વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં ક્યાં વિવાદો નકશામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો આ બધી બાબતો અત્યંત ગંભીર છે, અને એટલા માટે આજે વાત કરવી આપણા માટે અત્યંત મહત્વની બની જાય છે. ગુજરાત ઉર્જા સંરક્ષણના નવા પડકારો પણ આપણે જોયા છે કે આટલા મોટા પ્રમાણમાં એની અસર થઈ રહી છે, અને એટલા માટે આ નવા પડકારો જે ઊભા થાય છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત ઊભી થાય છે. 6 મહિનાથી ખેડૂતોનું જે જમીન આંદોલન ચાલી રહ્યું છે એ વાત કરીએ તો 4 જે ડિસ્કોમની ડિસ્ટ્રીબ્યુશન લાઈન, અત્યારે જો લાઈન જોઈએ તો લગભગ 7 લાખ કિલોમીટર છે, અને 1 કરોડ જેટલા થાંભલાઓ છે. એવા 765 કેવીની એક લાઈન હોય તો 10,000 હેક્ટર જેટલી જમીનને અસર થાય છે. તો આવી તો લગભગ 145 લાઈનો નખાવાની છે, એટલે કે 1.5 લાખ હેક્ટર વિસ્તારને કદાચ એની અસર થઈ શકે છે. એક લાઈનમાં 7,000, કુલ જે આપણે ગણીએ તો લગભગ 8,000 થી 10,000 કિલોમીટરની એની અસર થાય. ટ્રાન્સમિશન ટાવર જે છે, 22,000 જેટલા ટ્રાન્સમિશન ટાવર નખાવાના છે ખેડૂતોના ખેતરમાં. રો હેઠળ આપણે વિસ્તાર ગણીએ તો 50,000 થી 60,000 હેક્ટર જે આશરે આવે છે, અને લગભગ આપણે ગણીએ તો 1.5 લાખ એકર જેટલી જમીન થાય છે. અને અસરગ્રસ્ત ખેડૂતો આપણે ગણીએ તો એ અસરગ્રસ્ત ખેડૂતો એમાં સૌથી વધારે અસર થઈ રહી છે. લગભગ ઓછામાં ઓછા 50,000 થી 1 લાખ હેક્ટર, 1 લાખ જેટલા ખેડૂત કુટુંબોને અસર થઈ રહી છે. જોકે એનાથી વધારે એ અસર હોઈ શકે છે. આ જે આપણે વાત કરી એ જે કંઈ કરી રહી છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જે વાત કરી રહ્યા હતા એ અને અત્યારે કંઈ અલગ છે. આ ડેટા જે આપણે અલગ અલગ સોર્સિસમાંથી લીધેલા છે, એમાં ખાસ કરીને સ્વતંત્ર પ્રોજેક્ટ લેન્ડ કોન્ફ્લિક્ટ વોચ જે છે એના ડેટાનો મોટા ભાગનો ઉપયોગ કરે છે, અને એ દર વખતે આ રીતે આખા ભારતના ડેટા જાહેર કરે છે. એમાં ગુજરાતના ડેટા પણ એમણે જાહેર કર્યા છે, અને એટલા માટે કોન્ફ્લિક્ટ વોચમાં જે ડેટા આપેલા છે એને મોટા ભાગે આપણે
એને અસર કરી છે, આપણે જોઈ છે. અને એટલા માટે આ ક્યાંક છોટા ઉદેપુરમાં પણ એટલે મોટા પ્રમાણમાં પ્રશ્નો છે. જંગલ અધિકારથી લઈને મહીસાગર જિલ્લામાં પણ આપણે જોઈએ પીવાનું પાણી, આદિવાસી વિસ્તાર ક્યાં છે આ બધા? સરકાર નરેન્દ્ર મોદીને મોટી મોટી વાતો કરવી છે, પણ દાહોદમાં કુપોષણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પંચમહાલમાં અમૂલ સહકારીના મુદ્દાઓ છે, કૃષિને લગતા છે, ખેડામાં મહી નદીનું પ્રદૂષણ છે, ડેરી છે, અરવલ્લીમાં ગેરકાયદેસર ખનન છે, જંગલોના મોટા પ્રશ્નો છે, બનાસકાંઠામાં એ જ રીતે દુષ્કાળ અને પશુપાલન અને પૂરના મોટા પ્રશ્નો છે, પાટણમાં પણ આ રીતે પાટણ કી વાવ જે છે એને પણ અને પાણીના પ્રશ્નો છે, મહેસાણામાં ભૂગર્ભ જળના સૌથી મોટા પ્રશ્નો છે, ડેરી ઉદ્યોગ અને જીરું બજારના પણ કેટલાક, ભાવનગરમાં ગૌચર જમીનના મોટા પ્રશ્નો છે, પવન અને ઉર્જાના પ્રોજેક્ટ છે, લઠ્ઠાકાંડ બોટાદમાં થયું, શું થયું એના માટે? પીવાનું પાણી એટલું માટે છે. જુનાગઢના ગીરના રોપવેના લોકો આંદોલન કરીને થાકી ગયા, પણ કશું નતું. જંગલના એટલા મોટા પ્રમાણમાં પ્રશ્નો છે, સિંહોના પ્રશ્નો મોટા છે, કૃષિના સૌથી મોટા પ્રશ્નો છે, ગીર અને સોમનાથમાં ગેરકાયદેસર રિસોર્ટ અને સિંહ સંરક્ષણના મોટા પ્રમાણમાં પ્રશ્નો છે, દરિયાકાંઠાના એટલા જ પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ. અમરેલીમાં બાબરકોટનો ખાણકામનો મોટો પ્રશ્ન આજે ચાલી રહ્યો છે, ગીરમાં બફર ઝોન અને પાણીના પ્રશ્નો મોટા પ્રમાણમાં છે, ભાવનગરમાં અલંગના પ્રદૂષણથી લઈને અલંગના અનેક પ્રશ્નો આપણે જોઈ શકીએ છીએ, હીરા ઘસવાના પણ પ્રશ્નો એટલો છે, અને કિનારાઓના રક્ષણ અંગેના પણ એટલા જ ત્યાં પ્રશ્નો છે. સુરેન્દ્રનગરમાં ફ્લોરાઇડ થી લઈને કોલસાની ખાણો ગેરકાયદેસર ખોદી કાઢવામાં આવી છે. ક્યાં છે તમારું તંત્ર? શું કરે છે તમારું તંત્ર? એ જ રીતે બ્લેક ટ્રેપના પણ સૌથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે. કોલસાની ખાણો ગેરકાયદેસર ખોદવામાં આવી રહી છે. ખારાશનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન છે. મોરબીમાં પણ આપણે જાણીએ કે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે. જેતપર ગામમાં ઝૂલતો પુલની દુર્ઘટના બની પછી શું થયું? એને રાહત જે મળવી જોઈએ રાહત મળતી નથી. તો આ બધા પ્રશ્નો આપણે જાણીએ છીએ. સિરામિક ઉદ્યોગના ત્યાં પ્રદૂષણથી લઈને ઘણા બધા પ્રશ્નો છે. મચ્છુ નદી આખી પ્રદૂષિત નદી બની ગઈ છે. શું કરે છે? સવાલ એવું છે. રાજકોટમાં પણ આ જ રીતે પાણીનો પ્રશ્ન કાયમના માટે ગેમ ઝોન જે બન્યાની દુર્ઘટના બની, ત્યાં ચારે બાજુ ગુજરાતમાં જે રીતે ગરીબ લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે. ક્યાં છે તમારું વાત? નરેન્દ્ર મોદી જે વાતો મોટી કરે છે, પણ શું ચાલી રહ્યું છે આ ગુજરાતમાં? શું ચાલી રહ્યું છે? આટલા મોટા પ્રમાણમાં પ્રશ્નો ચાલી રહ્યા છે. અને મોદી ભાષણોમાં જુદું કહેતા હતા 2011માં, આજે 2026માં એનાથી પણ અત્યંત ખરાબ પરિસ્થિતિ આજે ગુજરાતમાં આવીને ઉભી છે. બસ આજે કાલચક્રમાં આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વારંવાર વાત કરતા રહીશું. અને એટલા માટે કે લોકોનું જે ધારાસભ્યોનું ભલું કરવું જોઈએ. નરેન્દ્ર મોદી સલાહ આપે છે, 2011માં સલાહ આપી હતી, પણ આજે 40 લાખ લોકોનું જમીનનું આંદોલન ચાલી રહ્યું છે. 12 લાખ હેક્ટર જેટલી જમીનના વિવાદો ચાલી રહ્યા છે. લાવો ઉકેલ. બસ આજે આટલું. નમસ્તે.